નમસ્કાર. ચાલો જ્ઞાન સાધના પરીક્ષાના કેટલાક રસપ્રદ તાર્કિક કોયડા ઉકેલવાની આ સફર શરૂ કરીએ. આપણે સાથે મળીને એક એવી માનસિક ટૂલકિટ બનાવીશું જે તર્ક શક્તિના કોઈપણ પડકારને એકદમ સરળ બનાવી દેશે. તો તૈયાર છો? ચાલો એક પછી એક કોયડા ઉકેલીએ અને આપણી તર્ક શક્તિને વધુ મજબૂત બનાવીએ. આપણી આ લોજિક ટૂલકિટનું પહેલું અને સૌથી અગત્યનું સાધન છે સંબંધોને સમજવું. એટલે કે બે વસ્તુઓ વચ્ચે શું કનેક્શન છે એ શોધી કાઢવું. ચાલો આને ઉદાહરણોથી સમજીએ. તો પહેલો કોયડો આપણી સામે છે. જેમ ઘડિયાળનો સંબંધ સમય સાથે છે, એ જ રીતે થર્મોમીટરનો સંબંધ કોની સાથે છે? ચાલો આ સંબંધને સમજીએ. અહીંયા તર્ક એકદમ સીધો અને સરળ છે. ઘડિયાળ શું છે? સમય માપવા માટેનું એક સાધન. તો એ જ રીતે થર્મોમીટર શેના માટેનું સાધન છે? તાપમાન માપવા માટેનું. બસ, તો આપણો જવાબ છે તાપમાન. ચાલો હવે થોડું ભૂગોળ તરફ જઈએ. જો ઉત્તર દિશાનો સંબંધ દિલ્હી સાથે છે, તો પૂર્વ દિશાનો સંબંધ કયા શહેર સાથે હશે? આનો તર્ક પણ એકદમ સ્પષ્ટ છે. દિલ્હી ભારતની ઉત્તરમાં આવેલું એક મુખ્ય શહેર છે. તો એ જ રીતે જો આપણે પૂર્વ દિશામાં જોઈએ તો કોલકાતા એ જ સ્થાન ધરાવે છે. આ સંબંધ ભૌગોલિક સ્થાન પર આધારિત છે. અને આ વિભાગનો છેલ્લો પ્રશ્ન આપણને ભારતના પવિત્ર સ્થળોની યાત્રા કરાવે છે. જો સોમનાથ ગુજરાતમાં હોય તો મહાકાલેશ્વર ક્યાં આવેલું છે? આનો તર્ક આપણા ધાર્મિક સ્થળો અને એના સ્થાન પર છે. જેમ સોમનાથ જ્યોતિર્લિંગ ગુજરાત રાજ્યમાં છે, તે જ રીતે મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ ઉજ્જૈનમાં એટલે કે મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલું છે. ચાલો હવે આપણી ટૂલકિટમાં બીજું એક સાધન ઉમેરીએ. અને એ છે સંખ્યાઓની હારમાળામાં છુપાયેલા રહસ્યને એટલે કે પેટર્નને ઓળખી કાઢવાની કળા. જરા આ સંખ્યા શ્રેણી પર નજર તો કરો. થોડી ગૂંચવણભરી લાગે છે, ખરું ને? સંખ્યાઓ ક્યારેક વધે છે, ક્યારેક સ્થિર રહે છે. પણ ખરેખર તો આમાં એક નહીં પણ બે પેટર્ન એક સાથે ચાલી રહી છે. ચાલો આ રહસ્યને ઉકેલીએ. અને આ રહ્યો કોયડાનો ભેદ. આ ખરેખર બે શ્રેણીઓનું મિશ્રણ છે. જુઓ, પહેલી શ્રેણી જે એકી સ્થાન પર છે 32, 35, 38, એમાં દર વખતે 3 ઉમેરાય છે. તો x શું થશે? 38 + 3 એટલે કે 41. હવે બીજી શ્રેણી જુઓ જે બેકી સ્થાન પર છે 33, 35, 37, એમાં દર વખતે 2 ઉમેરાય છે. તો y શું થશે? 37 + 2 એટલે કે 39. જોયું કેટલું સરળ હતું? ચાલો પેટર્ન શોધવાનો વધુ એક પડકાર લઈએ. આ શ્રેણી તો ગણિતની દુનિયામાં ખૂબ જ પ્રખ્યાત છે. શું કોઈ કહી શકશે કે ખાલી જગ્યામાં કયો અંક આવશે? જવાબ શોધતા પહેલા ચાલો આ શ્રેણી પાછળનો નિયમ સમજીએ. આને ફિબોનાકી શ્રેણી કહેવાય છે. અને એની ખાસ વાત એ છે કે એ આપણને પ્રકૃતિમાં ફૂલોની પાંખડીઓથી માંડીને બ્રહ્માંડની ગેલેક્સી સુધી બધે જ જોવા મળે છે. એનો નિયમ બહુ જ સરળ છે. કોઈ પણ સંખ્યા એની આગળની બે સંખ્યાઓનો સરવાળો હોય છે. ચાલો આ નિયમ ચકાસીએ. 1 + 1 = 2, પછી 1 + 2 = 3, 2 + 3 એટલે 5, 3 + 5 એટલે 8. તો હવે ખાલી જગ્યામાં શું આવશે? બિલકુલ સાચું, 5 + 8 એટલે કે 13. અને ખાતરી કરવા માટે 13 + 8 એટલે 21. આપણો જવાબ એકદમ સાચો છે. અને હવે સવાય છે આપણી ટૂલકિટના ત્રીજા અને અંતિમ સાધનનો. આ સાધન છે ગણિતના ચોક્કસ નિયમોનો ઉપયોગ કરીને ગમે તેવા કોયડાને ઉકેલી નાખવાની શક્તિ. અહીં એક સરવાળાનો કોયડો છે જેમાં એક અંક ગાયબ છે, એ. આપણે બસ સરવાળાના સાદા નિયમોનો ઉપયોગ કરીને આ એની કિંમત શોધવાની છે. આવા દાખલામાં હંમેશા જમણી બાજુથી એટલે કે એકમના સ્થાનથી શરૂઆત કરવાની. અહીં જુઓ, એમાં 4 ઉમેરીએ તો જવાબનો એકમનો અંક 2 આવે છે. આવું ક્યારે બને? જ્યારે સરવાળો 12 થતો હોય. તો એની કિંમત શું હોવી જોઈએ? 8. ચાલો ચકાસી લઈએ. 528 + 184 = 712. વાહ, જવાબ મળી ગયો. હવે એક બીજો ગાણિતિક નિયમ ચકાસીએ. આ 4 સંખ્યાઓમાંથી કઈ સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય છે? શું ભાગાકાર કર્યા વગર કહી શકાય? હા, બિલકુલ કહી શકાય. આના માટે લાંબો ભાગાકાર કરવાની કોઈ જ જરૂર નથી. આપણે ફક્ત 9ની વિભાજ્યતાની ચાવી વાપરવાની છે. નિયમ એકદમ સરળ છે. જો કોઈ સંખ્યાના બધા અંકોનો સરવાળો 9 વડે ભાગી શકાતો હોય તો તે આખી સંખ્યા પણ 9 વડે ભાગી શકાય.
ચાલો તો આ નિયમનો ઉપયોગ કરીએ. આપણે દરેક સંખ્યાના અંકોનો સરવાળો કરીએ. તમે જોઈ શકો છો કે માત્ર વિકલ્પ બીમાં જ અંકોનો સરવાળો 27 આવે છે અને 27ને 9 વડે ભાગી શકાય છે. બીજા કોઈ વિકલ્પમાં આવું થતું નથી. તેથી સાચો જવાબ છે બી. અને હવે આજનો છેલ્લો પડકાર, ટકાવારીનો દાખલો. આમાં 2 પગલાં છે, પણ ગભરાવાની જરાય જરૂર નથી. ચાલો આને પણ સાથે મળીને ઉકેલીએ. આનો સૌથી સારો રસ્તો છે કે પ્રશ્નને ટુકડાઓમાં તોડી નાખો. પહેલું પગલું, 200ના અડધા કેટલા થાય? 100. બરાબર. હવે બીજું પગલું, આ 100ના 15% શોધવાના છે. અને 100ના 15% એટલે સીધા 15. જોયું? જવાબ કેટલી ઝડપથી આવી ગયો. તો આ સફરના અંતે આપણે આપણી તર્ક શક્તિને વધુ મજબૂત બનાવી છે. ચાલો એકવાર ફટાફટ યાદ કરી લઈએ કે આજે આપણે આપણી ટૂલકિટમાં કયા સાધનો ઉમેર્યા. આપણે આપણી માનસિક ટૂલકિટમાં 3 મુખ્ય સાધનો ઉમેર્યા છે. પહેલું, 2 વસ્તુઓ વચ્ચેના સંબંધને સમજવાની ક્ષમતા. બીજું, સંખ્યાઓની શ્રેણીમાં છુપાયેલી પેટર્નને ઓળખવાની કળા. અને ત્રીજું, ચોક્કસ ગાણિતિક નિયમોનો ઉપયોગ કરીને કોયડા ઉકેલવાની પદ્ધતિ. અને હવે જતા પહેલા એક સવાલ બધા માટે. આ તર્ક શક્તિ જે આપણે આજે શીખી, શું તે ફક્ત પરીક્ષામાં જ કામ આવે છે કે પછી રોજિંદા જીવનમાં ખરીદી કરવાથી માંડીને મોટા નિર્ણયો લેવા સુધી બધે જ તેનો ઉપયોગ થઈ શકે છે? આના પર જરૂર વિચારજો.